हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી બધાને ભાવતું એવું ગુજરાતી ખીચું, તો એકદમ નવી રીતે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। આ રીતે એક વખત જો તમે ખીચું બનાવશો તો એકદમ પરફેક્ટ અને એક જ વારમાં તમે પરફેક્ટ એવું બનાવીને રેડી કરી શકો છો। તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો આપણે ગેસ ઉપર એક મોટી તપેલી, તેમાં આપણે અડધી વાટકી પાણી એડ કરીશું। આ રીતે બેઠી એવી વાટકી લેવાની છે અને એકદમ સરખું એવું માપ ખૂબ જ જરૂરી છે આમાં। તો આપણે અડધી વાટકી પાણી એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી તલ, 1 મોટી ચમચી અજમો, અડધી ચમચી જીરું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ એકદમ સરસ રીતે પાણી કૂક થાય એટલે તેમાં 1 મોટી ચમચી પાપડીઓ ખારો એડ કરીશું અને જે વાટકીથી આપણે પાણી એડ કર્યું હતું તે જ વાટકીથી આપણે ચોખાનો લોટ લઈશું અને ધીમે ધીમે એડ કરીશું। તો અડધી વાટકી પાણી સાથે 1 વાટકી ચોખાનો લોટ લેવાનો છે, ખૂબ જ જરૂરી માપ છે આ। તો જરૂરથી આ રીતે બનાવજો। ત્યારબાદ લોટ એકદમ સરસ રીતે આપણે મસળી લેવાનો છે। ત્યારબાદ ઠંડો થાય એટલે આ રીતે હાથમાં તેલ લગાવી અને આ રીતે નાના નાના લુવા પાડી લઈશું। તો મેં બાજુમાં આપણે જારીવાળી ડીશ ઉપર તેલ ગ્રીસ કરી લીધું છે અને આપણે આ રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું અને જારીવાળી ડીશ ઉપર પાથરી દઈશું। બાજુમાં મેં ગેસ ઉપર સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે જે લુવા આપણે બનાવ્યા હતા તેને મૂકીશું અને તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું, ઉપરથી તેલ એડ કરીશું। ત્યારબાદ લાલ મરચું પાવડર, થોડો એવો ગરમ મસાલો પાવડર એડ કરીશું, ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। ઉપરથી દાણા સ્પ્રિંકલ કરીશું અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવી ને પરફેક્ટ એવી બનીને રેડી થશે। તો તમે જોઈ શકો છો કે મિક્સ કરી લીધું છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા આ ખીચું બોલ્સ રેડી થઈ ગયા છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો બધાને મનગમતું અને બધાનું ગુજરાતીઓનું ફેવરેટ ખીચું આ રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવું અને એકદમ સોફ્ટ એવું બનીને રેડી થાય છે। તો આવી જ અને આવા જ અવનવા વિડીયો અને આવી જ રેસીપીઓ સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને બાય બાય, આવજો।